નાખો કટિંગ મારો ઉભા ઉભા સરપંચ ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન જય માતાજી. ચમ ગુડ આફ્ટરનૂન કીધું કેડો આજ બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો ગાઈઝ બપોરના વાગી ગયા છે 12 અને આપણે લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલા માટે બધાને ગુડ આફ્ટરનૂન. અને आज एक नवा व्लॉग ની અંદર आपका स्वागत है. तो गाइज आपके मेरे वीडियो के अंदर आप बने रहना और यहाँ पे देख सकते हो हमारी स्वीट आर्ट. गुड आफ्टरनून. ગુડ આફ્ટરનૂન જય માતાજી. क्यों गुड आफ्टरनून बोलो आज क्योंकि 12 बजे के बाद. 12 तो गाइज 12 बज गए इसलिए गुड आफ्टरनून. ओके. और हमारी मैडम का आज थोड़ा तबीयत ठीक नहीं है. क्या हुआ है? यहाँ पे सब दुख रहा है. देखो यहाँ पे ये सब दुख रहे पता नहीं कुछ दिखाई दे नहीं रहे और दुख रहा है. એવું છે ને? હા જો બોલવાનું ઢીલું ઢીલું એ તો કોગળામાં થયું છે એટલે એ તો મટી ના જો બંકો બરફ ગુડ આફ્ટરનૂન બેટું. બરફ નાખી દીધો. જો બરફ ખાય છે માણસ. ખાતો નતો. હમ ચેક કરતા ઠંડો શું લાગે. અહીં નાખ્યો. એ બેટું ગુડ આફ્ટરનૂન. અને ચોટી ચમ નહીં બોધી પડવું ને છોડી દીધી. હે છોડી દી હશે. એવું ના કરાય. છોડી ચલી મસ્ત લાગે. બંકો લાગે બંકો કેવું. બંકા તો બોળ્યું છે કે શું નાખી દીધું. હા સરપંચ વડનગર જઈને આવ્યો સાત તો. અને ગાઈસ છો દરાક લાવ્યો સરપંચ. ઠંડી ઠંડી ફ્રીજમાં મૂકી લે. હાવ ખાધો ને હાવ તરત ખાવાની. હમ ખાધા પર તરત જ ખાવાની. હોવ એટલે મસ્ત લાગે ને ઠંડી ઠંડી. મસ્ત ગળ થોડી બધી ગુડ્ડુ નાલી દીધી છે. મસ્ત લાગે. ફ્રીજમાં મૂકી દે ને એટલે મસ્ત લાગે. બીજું ભાવ હા ફઈ લાઈ ફઈ કે ઈવન આબુ હતું અંદર. સરપંચ હું કરીને આ વડનગર. વડનગર ઉપર શિવડાયો. હમ પછી ખેતરમાં બાબાનું ઘાસ લાવ્યો. હમ ઘાસ લાવ્યો. હમ અને બંકો લાવ્યો. હમ બંકો લાવ્યો. વાત છે. गाइस सरपंच गए थे वडनगर पप्पा ने दोनों. આયો જો તો ખરા કાલે. यहाँ पे बंक आ रहा है हमारा. देखो 12 बजे. आ जो भणी नहीं है એટલું બધું પાણી भण क्या है कि भह क्या है. ઉભરે જ્યું છે. બનતા લોડ વધારે પડે ને તો તમારે ના ઉસો स्नानं गच्छामि. પાણી ગરમ થાય. स्नानं गच्छामि. આ બંકો બંકો અલે રોટલા નહીં ખાવાના ડાયરેક્ટ આ. तो गया है बबे टूटी पड़े. ये मिठाई का मिठाई इसको ज़्यादा भाती है ना को. ગળાનો શોખીન છે. गले का शौक है. चम ले लीधो आल दो. ભાઈબંધનો ઝઘડો થવાનો. तो गाइज अभी है ना 12 बजे हैं. तो ब्लॉग के अंदर आप नए हो तो सब्सक्राइब करो. और गौतम भाई क्या बोलेंगे? गौतम भाई बोलो क्या बोलोगे? गुड आफ्टरनून. गुड आफ्टरनून बोलो. હું જાન ધરાક છે. नहीं बोलो. બંકાન કે બોલશે. बंका गुड आफ्टरनून बेटा. बंको ही नहीं बोला. ये धराक में बीजू. चलो गाइस तो अभी है ना गुड आफ्टरनून हो गई है और ब्लॉग स्टार्ट कर दिया है. आप लोग बने रहना ठीक है. तो गाइस अभी है ना 3 बजे है और यहाँ पे चाय बज सब पी ले हैं. गौतम तो सो गए हैं. गुड चाय पी बेटा. चाय पिया. आज तो बर्थडे है. माता दी का बर्थडे है. सती माँ का बर्थडे है गाइस. बर्थडे तेरे को आना है. केक खा का ना बात मोटा नहीं ले जाना जाना जाना. चाय पिया. चाय पिया. इसको उठाओ इसको. ये उठाए देखो ना गाइस. सो गया है आज तो. तो माता जी का बर्थडे तो खत्म जल्दी
गाइस ये क्या हो रहा है? ये गाइस लग गया। गाइस देखो यहाँ पे गुड्डू खेल रही है, गौतम यहाँ खेल रहा है। क्यों खेल रहा है पता है आपको? 4-5 दिन के बाद यहाँ पे गोदरे हमारे वापस आ गए हैं क्योंकि पहले कैनल पे गए और उसके बाद ढाबे पे गए, ढाबे के बाद यहाँ पे आए। और पटू आज पता है तेरे को, आज बर्थडे है माता जी का। हाँ तो अभी केक वगैरह आ गए हैं तो हम जाने वाले हैं आज बर्थडे में। फाइनली 7:30-8 વાગી ગયા છે, આપણે જઈએ મંદિરે કારણ કે બધી તૈયારીઓ કરીએ અને સગડા લઈ જવાના છે। જો આ બાથી ઘણા નડબા આપણે સગડા લઈને જઈએ ને મંદિરે। ગાઈ જો આ સગડા લઈ લઈએ, પૌવા બનાવવાના એટલા માટે। ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે, પટુ સરપંચ બધા જ આવી ગયા છે। પાછળ મંદિરની તૈયારીઓ થઈ રહી જોઈ શકો છો। આ બાજુ મંદિરે બધી તૈયારી થઈ છે, પૌવા બનાવવાનો નાસ્તો અને ફાઇનલી જો બધો આવી ગયો છે। તો તમે બધા લાસ્ટ સુધી બને રહેજો કારણ કે ડીજે વાગે છે એટલે કોપીરાઇટ આવવાની સંભાવના છે, એટલે આપણે તમને બતાવીશું। તમે બધા બને રહેજો લાસ્ટ સુધી, બરાબર? તો ગાઈઝ ફાઇનલી અમારે ગુડ્ડુ પણ આવી ગઈ છે। બેટા બેટા કેક ખાવા જોડો, કેક પર તૈયારી કેક ખાવાની છે। જો અમારા અંકલ આવી ગયા છે, બધા આવી ગયા છે। તો ફાઇનલી તૈયારીઓ ચાલી રહી છે ગાઈઝ। તો ગાઈઝ આ બાજુ બટાકા બાફવા મૂકી દીધો છે, આ બધું કટિંગ કરીશું। જો આ બાજુ ગાઈઝ પૌવા પલાળી દીધા છે। ચલો આપણે દર્શન કરી લઈએ મંદિરમાં। તો ગાઈઝ ફૂલ મોજ થઈ રહી છે આ બાજુ। तो गाइज माहौल गरम છે મંદિરે મસ્ત। तो गाइस फाइनली माहौल गरम છે અને માતાજીનો બર્થડે છે અને ફૂલ તૈયારી ચાલી રહી છે। પૌવા બની રહ્યા છે, જો પપ્પા પણ આવી ગયા રવણામાં। આ બસ પણ ફૂલ ગરમ માહોલ છે। फाइनली केक आई है और माहौल फुल गरम से। ले 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 ले।
બેટી લાગી એના મંદિર માં જતા બેટી લાગી પડે પણ બેટી લાગી ભાઈ પાસે રહી તો ભરાઈ લે તો 1 મિનિટ થોડી વાર હા તો જો ને કે દીવાટો થોડી વાર તારું આવી નેની દીવાટો પર બની જે પણ કઈ બાવી દે આ મીરાથી ઉપર ની પડે જતા રહે બીજા બાવી ને જતા રહે એટલે સોડે બોલા છે ફટાફટ સોડે બોલા દે અરે નીકળી ને આ તો શું આરે ચપ્પુ વાળો લે ચપ્પુ વાળો ફટાફટ ચપ્પુ ના પાસે કોઈ બીજે બેસો જઈ હા બોલા અરે પાછળ અરે મારી કે એ ઓલી ના પેલી બેન કે ઓલી ના ઉપર પડો નેચો નેચો ફૂંકો નેચો બેન આવા કાપો અલે આવાજ કર કે લે પેલા કે આવાજ કર આવા બોલો બેન દુખ કરન કોઈ લાય નહીં પેલા કે વિડિયો પાછો બનાવજો આ મેકો મંદિર કો કાપી ગયા પુણે કટિંગ કરી આલ પુણે કટિંગ કરી આલ કટિંગ કરો પડી ના જાય પડી યાર એ કોઈ કટિંગ મારે ઉભા પુણે પુણે આઈ જાય નાખી તમારા અમારા મની આ ભલો વર્ત થઈ જાય આ બાજુ તો ગૌતમને છે ને કેક વધારે પડી છે એટલે ગેરાણ સાળી ના કોઈ એટલે ગુડ્ડુ તો ધમાલ કરીને જ થાકી છે આ કેસ વેચવાવાળા મને લાગે કેક ખાધી જ નહીં લાગતી અરે ખાધી હતી અમારે વેચવાવાળો પૂછે મારે બાગા તમારા બાગમાં આવી તું બુનને તો કાપવાવાળો એટલે ખાય ના ખાધી હતી આવી હતી બાગમાં અને સરપંચ એવું કર્યું તો ગાઈસ ફાઇનલી ચલો આપણા ઘેર આવી ગયા છે અને કેક બેક ખાઈ લીધી છે પ્રસાદ ચલો તાણ એમાં ગુડ્ડુ કેક વધારે પડી ગુડ્ડુ હંગા થઈ ગયો આવજો ગુડ્ડુ વિનગર જવાનું છે ગુડ્ડુ વિનગર હેડિયા ફાઇનલી જો આપણા પ્રસાદ લઈને બર્થડેમાંથી આવી ગયા છે અને મસ્ત પૌવા પણ બન્યા હતા જબરજસ્ત તો પૌવાની પણ મસ્ત કરી નાખી ને હવે ફાઇનલી જુઓ હજી જમવાનું બાકી છે ગાઈસ ગુડ્ડુ તારે જમવાનું બાકી ગુડ્ડુ ખાય છે જો ગૌતમ ખાવા નહીં કે પૌવા ખેલેલા પટી ગયું ચલો ગાઈસ તો મસ્ત ગવાનું શાક બનાવી દીધું છે સુપરથી ઉપર અને એના ઉપર મરચું હા તો ગાઈસ ને ફટાફટ ચલો એ તો આમાં એવું જ હોય એટલે મરચું ભાવે સોમ તો ના ભાવે મસ્ત લાગે ફ્રી તો આવે જ ફ્રી આવે પણ એ આપણે ઘેર પટી જાય ને શાકભાજી અંગત કોથમીર ફ્રી આવે પણ સિઝનમાં ના હોય ને એટલે પૈસા થાય ચલો ગાઈસ તાના જમી લઈએ મારું ગુડ્ડુ તો બેસી છે લુક્કું ચખાય બેઠું ના બેઠું ચલો ગાઈસ તાન આપણે મસ્ત જમી લઈએ ઘણું મોડું થઈ ગયું છે પહેલાં આપણે વરસાદ લઈને આવી તો હવે ફાઇનલી જમી લઈએ तो गाइस अभी खाना हो गया है तो खा लिया खाना खा लिया पुआ वगैरह सब कुछ
અને गाइस हमारे બે પાર્ટીઓ હજી જગતી રહી गाइस आधी रात हो गई लेकिन अभी नखरे कर रही चूल्हे में चलो पटू गुड नाइट गुड नाइट बेटा जो ना हो बड़ा पार्टी सरपंच क्या चल रहा है साफ सफाई चल रही है गाइस खाना बना हो गया है तो सरपंच जी गुड नाइट गुड नाइट जय माता दी। फाइनली गाइस अभी खाते आज तो बहुत खाना लेट हो गया क्योंकि 10 बजे गाइस और 10 बज गए हैं तो यहाँ पे देखो अभी इस साइड तो बर्तन भी धो रहे हैं और इस साइड हमारा खटिया वगैरह सब रेडी हो चुके हैं मच्छरदानी वगैरह सब कुछ लगा दिया है क्योंकि मच्छर ज़्यादा काट रहे हैं गाइस तो चलो गाइस आज नो व्लॉग तमने गम्यो છે अच्छा ही लगा होगा गाइस आज का ब्लॉग तो लाइक शेयर सब्सक्राइब करवानुं भूलता नहीं આપણે મળીએ એક નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી એન્ડ ગુડ નાઇટ એન્ડ ટેક કેર